હેલો મિત્રો, વેલકમ છે તમારું આપણી યુટ્યુબ ચેનલમાં। તો આપણે તમારી માટે ફરી એકવાર સારી અને ઉપયોગી માહિતી લઈને આવી ગયા છીએ। તો આપણે શરૂ કરીએ। ચલો વિડીયો વધારે લાંબો નહીં કરીએ। રાજકોટ મહાનગરપાલિકા દ્વારા સફાઈ કામદાર માટે ભરતી બરાબર છે। પોસ્ટ જોઈએ તો સફાઈ કામદારની રહેશે। કુલ જગ્યા 532 રહેશે। ઉંમર મર્યાદા તો 18 વર્ષથી 45 વર્ષની રહેશે। ફોર્મ પ્રોસેસ ઓફલાઈન છે બરાબર, ઓનલાઈન કોઈ ફોર્મ નથી। અરજી ફોર્મ મેળવવા માટે 21/8/2024 થી 11/9/2024 સુધી રહેશે બરાબર। અરજી ફોર્મની છેલ્લી તારીખ જમા કરાવવાની 13/9/2024 રહેશે બરાબર છે। તો ચલો આપણે જોઈએ બરાબર નોટિફિકેશન। રાજકોટ મહાનગરપાલિકા રોજમદાર સફાઈ કામદાર પાર્ટ ટાઈમની ભરતી અંગે જાહેરાત બરાબર। રાજકોટ મહાનગરપાલિકાની સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ શાખામાં નીચે જણાવ્યા મુજબની જગ્યાઓ માટે સરકારશ્રીના મિનિમમ વેજેસ ધોરણ ભરતી કરવા અરજીઓ મંગાવવામાં આવેલ છે। ક્રમ 1 જગ્યાનું નામ રોજમદાર સફાઈ કામદાર પાર્ટ ટાઈમ, કુલ જગ્યા 532, પગાર ધોરણ સરકારશ્રીના વખત બિન કુશળ કામદારની મિનિમમ વેજેસના ધોરણો મુજબ બરાબર। વય મર્યાદા 18 થી 45 વર્ષ, અરજી સ્વીકારવાની અંતિમ તારીખ સુધી। અન્ય લાયકાત ઉમેદવાર અને તેના પરિવાર ઓછામાં ઓછા 20 વર્ષ કે તેથી વધુ વર્ષથી રાજકોટ શહેરના રહેવાસી હોવાની, એટલે તમે તેના સ્થાનિક હોવા જરૂરી છે બરાબર। 2 ઉમેદવારના માતા પિતા દાદા દાદી રાજકોટ મહાનગરપાલિકામાં કાયમી સફાઈ કામદાર રહી ચૂક્યા હોય તે ઉમેદવાર જ અરજી કરશે। એટલે કોઈ પણ તમારા પરિવારમાંથી કોઈ પણ સભ્ય જો સફાઈ કામદાર રહી ચૂકી હોય તો એને નોકરી મળવા પાત્ર રહેશે। જો તમારા નથી તો તમે નોકરી નહીં મળી શકે। 3 ઉમેદવારના પરિવારના કોઈપણ વ્યક્તિ સરકારી, અર્ધ સરકારી, પબ્લિક સેક્ટર યુનિટમાં નોકરી ન કરતા હોવા જોઈએ। કુટુંબની વ્યાખ્યા પતિ, પત્ની અને બાળકો બરાબર, તમારે ધ્યાનમાં રાખો। જો તમારા ઘર પરિવારમાંથી કોઈ પણ સરકારી નોકરીમાં છે તો તમને આ નોકરી નહીં મળી શકે। નિયમ જોઈએ નીચે। ઉક્ત જગ્યા પર ઉમેદવારી નોંધાવવા માટે રાજકોટ મહાનગરપાલિકાની તમામ વોર્ડ ઓફિસ, એટલે કે જે ઝોન ઓફિસ હોય છે ત્યાં તમને તમામ ઝોન ઓફિસ સિવિક સેન્ટર ખાતે ઓફિસના સમય દરમિયાન 21/8/2024 થી 11/9/2024 સુધીમાં નિયત અરજી ફોર્મ નિઃશુલ્ક મળી રહેશે। તમને ફોર્મ ઝોન ઓફિસમાંથી મળી રહેશે, સિટી સેન્ટરમાંથી મળી રહેશે બરાબર। 2 ભરેલ અરજી ફોર્મ જરૂરી આધાર પુરાવા સાથે રાજકોટ મહાનગરપાલિકાના ત્રણેય ઝોનના સિવિક સેન્ટર ખાતે સવારે 10:30 થી બપોરે 5 2 દરમિયાન 21/8/2024 થી તારીખ 13/9/2024 સુધીમાં રૂબરૂ સ્વીકારવામાં આવશે। સહી ડીપી દેસાઈ, IAS કમિશનર, રાજકોટ મહાનગરપાલિકા બરાબર, તમે જોઈ શકો છો આ ભરતી રહેશે। તો થેન્ક યુ ફોર વોચિંગ। વધારે વિડીયો લાંબો નહીં કરીએ। થેન્ક યુ ફોર વોચિંગ અને લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ જરૂરથી કરો યાર મિત્રો, સપોર્ટ કરો। થેન્ક યુ।